મિત્રો આજે અમારે કાચા કેળાની જરૂર છે, તો મિક્સમાં જેવા પાક્યા છે, થોડા થોડા જેલો પીળા થઈ ગયા છે અને બાકી તો બધા લીલા કલરના છે, એટલે કે કાચા છે. તો થોડા કેળાની જરૂર છે, તો અમે અત્યારે લઈ રહ્યા છીએ. જોઈ લો, કેળાને તો બહુ મજબૂત છે, જોવી હવે. સીધી રીતે આમ ખેંચીને તો ન જ નીકળી શકે. અને આ તમે કેળું જોઈ લો ખાલી અમારું. અને હવે માર્કેટમાં તમને ક્યાંય જોવા ન મળે. જય શ્રી કૃષ્ણ મિત્રો, સૌથી પહેલાં તો તમારું બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. મિત્રો આજના વિડીયોમાં અમે તમને બતાવશું કે અમે જોઈ લો આ ગ્રીન નેટ લગાવીએ ઉપર છે અને સાઈડમાં પણ. તો ગ્રીન નેટ શા માટે લગાવી છે, અને અત્યારે ઉનાળામાં ખૂબ ગરમી પડી રહી છે, તો ગ્રીન નેટ શા માટે લગાવવી પડે તેના વિશેની પણ માહિતી આપશું. અમારા ઘણા બધા ફૂલ છોડ અને શાકભાજી બધા બળી ગયા છે મોટાભાગના, એટલા માટે અમે અત્યારે આ ગ્રીન નેટ લગાવી છે. પહેલાં લગાવ્યું તો સારું હતું, તો તેના વિશેની માહિતી રહેશે. અને અમારી પાસે ઘણા બધા નાના નાના છોડ છે શાકભાજીના અને વેલાના, તો એને પણ આજે રીપ્લાન્ટ કરવાના છે. અને અમારી પાસે કેળ છે, તેમાં કેળા પણ પાકા થઈ ગયા છે, તો આજે તેનું પણ કટિંગ કરવાનું છે. તો આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ચાલો, તો મિત્રો આ છે અમારી નર્સરી, જે અમારે અત્યારે એટલે આવતીકાલે અમે આ ગ્રીન નેટ ને એવું બધું લગાવ્યું છે. આની પહેલાં અમે તડકામાં જ બધું ઉગાડ્યું હતું, પરંતુ સરસ મજાનું જોઈ લો ગ્રીન નેટ અત્યારે કરી છે. અને એ કોને કરીએ ને એ પણ હું તમને બતાવીશ. સૌથી પહેલાં તો આપણે જોવી અમે શું શું વાવ્યું હતું, એ કેટલા દિવસમાં ઉગે છે તેમ. ત્યાર પછી અહીંયા છે રીંગણ, જોઈ લો આ એક ચોંટી જાય છે. આને લગભગ 3 થી 4 દિવસ પહેલાં જ આપણે લગાવીએ. ત્યાર પછી આ છે એલોવેરાનો પ્લાન્ટ, અને આ છે રીંગણ, જોઈ લો. ત્યાર પછી આ વેલો છે ટેટીનો, અને અહીંયા છે ટમેટી. આ પણ બંને ટેટીના વેલા છે, અને આ પણ છે. ત્યાર પછી આપણે ધાણા ઉગાડ્યા હતા, જોઈ લો. ધાણામાં પણ ધીરે ધીરે ઉગી રહ્યા છે, આ બધા ધાણા છે. તો આવી રીતના અમારી નર્સરી છે. અને તમને બતાવી દઉં, આજે આપણે આ કેળાનું કટિંગ કરશું. થોડા અમારે લેવાના છે, કાચા કેળાની જરૂર છે, તો અમે થોડા કટિંગ કરવાના છે આજે. તમને પણ બતાવશું. જરા સરસ મજાના કેળા પાકા અને એકદમ જાડા આવી ગયા છે. મિત્રો અહીંયા કણે ટેટીના રોપ છે, જે એકદમ અમે આમ બી નાખી દીધા હતા ખાલી. અને આટલી ગરમી પડે, એટલો તડકો પડે, અને આ તડકામાં જ સીધું અહીંયા કણે ઉગાડ્યા હતા. છતાં પણ તમે જોઈ લો, માટીમાં ઉગાડવીને તો લગભગ 100% જેટલું રિઝલ્ટ મળે. અને ટેટીને આમ તાપ ને ગરમી પણ સહન થતી છે, તો જ અહીંયા કણે આવી રીતના થતું હોય. જોઈ લો, તો અમે 3 અહીંયા કણે લેવાના છે રીપ્લાન્ટ કરવા માટે, તો લઈ લઈશું અહીંયાથી. જોઈ લો, 3 ટેટી છે, 4 લઈ લેવી, એકાદી નાની પણ લઈ લેવી ક્યાંક અહીંયાથી. જોઈ લો, ચાર રોપા છે, જે અમે અહીંયા કણે રીપ્લાન્ટ કરવાના છે. ચાલો બતાવી દેવી. આ ગ્રો બેગમાં અમે પહેલાં છે ને વાવ્યું હતું, શું વાવ્યું હતું? ટમેટી વાવી હતી. અને આ જે કેમેરામેન છે એ અમારો ભાણો છે, અને આ એને જ બધું આખું કારનામું છે, બધું બનાવરાયું છે. તો ઘણી બધી મહેનત કરે છે અહીંયા કણે. તો આપણે અહીંયા કણે રીપ્લાન્ટ કરવી જોઈએ આવી રીતના. ચાલો, ત્યાર પછી આ છોડ લગાવી દીધા પછી આ માટી લગાવી દઈશું થોડી થોડી. પછી થોડી આમ ભીં પ્રેસ કરી દેવાનું, દબાવી દેવાનું, જેથી કરીને છોડ બરોબર ઊભો રહી શકે. અને જોઈ લો, સરસ મજાનો લાગી દીધો એ. અમે આમાં પાણી પણ આપી દઈશું. ત્યાર પછી આ બીજી ગ્રો બેગ છે, અને આમાં પણ અમે ટમેટી વાવી હતી, તડકાના લીધે બળી ગઈ છે.
જોઈ લો, આ રીતના લગાડી દેવાની છે અને ત્યાર પછી આમાં પાણી આપી દઈશું. જોઈ લો, સરસ મજાની હાઈટમાં પણ છે અને હેલ્ધી પણ છે છોડ. અને જો આમાં તમે વ્હાઈટ મૂળ બળતા થાય છે. જે જીવામૃત આપીને તો વ્હાઈટ જે મૂળિયા હોય તો તેનો વિકાસ સારો થાય, એટલે આખો છોડ રહે ને એ એકદમ હેલ્ધી અને ઝડપથી વિકાસ થાય છે. તો જીવામૃતનો આજે આપણે દવા તરીકે પણ યુઝ કરવાનો હોય, એ પણ અમે તમને થોડી વારમાં બતાવી. આને પહેલાં રીપ્લાન્ટ કરી નાખવી. મિત્રો અહીંયા કણે અમારે જીવામૃત બનાવેલું છે અમે, અને એકદમ સરસ મજાનું થયું. એ લગભગ આજથી 7-8 દિવસથી બનાવ્યું હોય, એટલે હવે આમાં જે ક્વોલિટી હોય એ ધીરે ધીરે ડાઉન થતી જાય. તો આજે અમે જીવામૃતને દવા તરીકે પણ યુઝ કરી રહ્યા છીએ. અને આવતીકાલે એક વખત પાછો એક ડોઝ આપી દઈશું પાણી સાથે આને પાવામાં. જીવામૃત તમારે દવા તરીકે યુઝ કરવું હોય ને તો સીધું ન આપી શકાય, એના માટે ગાળવું જરૂરી છે પાણી સાથે. તો જોઈ લો, આવો કોઈ પણ કાપડ હોય કે ગરણી હોય એની મદદથી તમે આવી રીતના ગાળી લેવાનું ધીરે ધીરે. તો મિત્રો આમાં જીવામૃતને આપણે દવા તરીકે યુઝ કરવાનો છે, એટલા માટે આમાં આપણે પાણી સાથે જીવામૃત લીધું છે અને હવે આપણે આપી દઈશું આમાં. અને જીવામૃત આપણે છોડમાં આપવાથી છોડનો જે વિકાસ હોય એ ડબલ થઈ જાય છે અને પાંદડામાં ચમક ને એવું બધું આવશે, એટલા માટે અમે આપી રહ્યા છીએ. જોઈ લો, આવી રીતના. મિત્રો આજે અમારે કાચા કેળાની જરૂર છે, તો મિક્સમાં જેવા પાક્યા છે થોડા થોડા જે પીળા થઈ ગયા છે, અને બાકી તો બધા લીલા કલરના છે એટલે કે કાચા છે. તો થોડા કેળાની જરૂર છે તો અમે અત્યારે લઈ રહ્યા છીએ. જોઈ લો, કેળાડે તો બહુ મજબૂત છે, જોવી હવે. સીધી રીતે આમ ખેંચીને તો ન જ નીકળી શકે. અને આ તમે કેળું જોઈ લો ખાલી અમારું. અને હવે માર્કેટમાં તમને ક્યાંય જોવા ન મળે. આ કંઈક અલગ પ્રકારની જાતનું કેળા છે. અને અહીંયા કણે પીળા થઈ ગયા છે અને અહીંયા કણે ગ્રીન છે. તો જોઈ લો, સરસ મજાનું કેળું છે. તો બીજું પણ અમારે લેવાનું છે, બતાવી. અને જરૂરિયાત મુજબ અમારે જેમ જેમ પાકતા જશે એમાં અહીંથી કેળા ઉતારતું જવાનું છે. અને આ છે બીજું કેળું. જોઈ લો, આ પણ સરસ મજાનું કેળું છે, જે અડધું પાકી ગયું છે અને અડધું કાચું છે. તો આવી રીતના કેળા થાય છે. અને હજી પણ ઘણા બધા કેળા છે, અને આ બધી કેળમાં લગભગ 1-2 વખત તો આવી ગયા છે. તો એને કટિંગ પણ અમારે કરવાની છે. બાકી બીજી પણ ઘણી બધી સાઈડમાં કેળી થઈ છે, એને પણ કેળા આવશે. અને આ બધી મોટા ઝાડવા છે ને એ બધાને એક વખત કાપી નાખવાના છે. તો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને બધાને મારા રાધે રાધે.